તો કલોલ વોર્ડ નંબર 6 માં ભાજપના ભગવતીબેન બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે। લઘુમતી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ અહીં બિનહરીફ થઈ ગયું છે। ફોર્મ પરત ખેંચી ભાજપા ઉમેદવારને ટેકો જાહેર પણ કર્યો છે। લોકોની સેવા કરવાની વધુ એક તક મળી, લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દઉં તેવું ભગવતીબેને નિવેદન આપ્યું છે। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવો જંગ છે જોઈ રહ્યા છે। પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે। મતલબ કે સામેના પક્ષના જે પણ ઉમેદવાર હતા એમણે અથવા તો ફોર્મ પાછું ખેંચી લીધું છે અથવા તો ઉમેદવારી જે કરી હતી એ નથી કરી। એટલા માટે કલોલની અંદર વોર્ડ નંબર 6 નગરપાલિકામાં જે બેન છે એ વોર્ડ નંબર 6 માંથી બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે। ઉમેદવાર અમારી હવે તો ઉમેદવાર ન કહી શકાય, હવે તો વિજેતા ઉમેદવાર એમને કહેવાય, એ અમારી સાથે છે। તેમની સાથે વાત કરીએ। જીતી ગયા છે, બિન ઉમેદવાર છે જે હતા એ બિનહરીફ જીતી ગયા છે, પરંતુ જવાબદારીઓ ઘણી વધી ગઈ છે। બેન, પહેલા તો આપને અભિનંદન કે ઈવીએમ ના બટન દબાય એ પહેલા જ આપ બિનહરીફ વિજેતા થઈને આવ્યા છો, પરંતુ સામે જવાબદારીઓ એટલી વધી ગઈ છે કારણ કે લોકોની અપેક્ષા હોય છે જે પણ ઉમેદવાર ઉભો હોય નાના પ્રશ્નોથી માંડીને નગરપાલિકામાં તો રોડ રસ્તા અને ગટર, ખાસ આપ મહિલા છો તો મહિલાઓને જ રોજના સમસ્યાઓનો સામનો કરવો પડશે। પાણી ન આવતું હોય કે પછી પાણી ભરાઈ જતું હોય, આ બધા જ પ્રશ્નો પૂરા કરવાના છે। આવનારા 5 વર્ષમાં શું કામગીરી? આવનારા 5 વર્ષનું તો બરાબર છે, કામગીરી અમે 5 વર્ષ પહેલાં કરેલી જ છે અને બધાને બી એવું હતું કે બીજી વખત બી અમે આવી ગયા તો આવ્યા પછી બી અમારી એવી ભાવના રહેશે કે સૌને સાથે લઈને ચાલવાની। પણ લઘુમતી મોરચાના જે બેન હતા અમારા, એમને બી અમને લઈ લીધા અને એમને પાછું ખેંચીને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો કે તમે 5 વર્ષ જે કામગીરી કરી છે એમની સામે હું લડી શકું એમ નથી। એટલે એમને વિશ્વાસથી પ્રજાજનોના, મારા 6 નંબરની વોર્ડના પ્રજાજનોના, ભાઈઓ બહેનોના સૌનો સાથ છે કે ભાઈ તમે આવીને આ રીતે સરસ રીતે કામ કરો। અને પહેલો આભાર હું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી સાહેબનો આભાર માનીશ, ગૃહ અને સરકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો, સીએમ સાહેબનો, નાયબ સીએમનો અને અમારા કલોલ વિધાનસભાના બકાજીનો, શહેર પ્રમુખ જીતુભાઈનો, સૌનો હું આભાર માનું છું। મારી જનતાનો બી આભાર માનું છું કે એમને મને એક ચાન્સ ફરીથી આપ્યો છે અને સેવા કરવાનો મને મોકો આપ્યો છે એમને, તો હું બધાના દિલમાં રહી અને કામ કરી શકું એવી હું એમને બધાનો સાથે લઈ અને હું બધાના કામ ઉપર ખરી નીવડું એ રીતે હું એમનો આભાર ખૂબ ખૂબ માનીશ એમનો। લઘુમતી વધારે છે આપના વોર્ડની અંદર, આપે કીધું કે સામેના પક્ષે જે બેન હતા એમણે ફોર્મ પરત કરી લીધું, તો એ વિશ્વાસ ડેવલપ થયો, સંગઠનને કેટલું જવાબદાર ગણો છો? સંગઠનના કામને કેટલું કઈ વધારે? સંગઠનવાળા તો જોડે જ છે, પણ મારા જે કાઉન્સિલરો હતા કે હું છું, પણ એમને બધા એવું કહ્યું કે 5 વર્ષ તમે જે કામ કર્યા છે એને જોઈને એ લોકોએ લઘુમતીવાળા બેને એવું કહ્યું કે ભાઈ તમે જ આવી શકો અને તમને જ અમે ટિકિટનું પાછું ખેંચી લઉં છું હું મારું ફોર્મ અને તમને મારો પૂરેપૂરો સપોર્ટ છે। એના કારણે હું બિનહરીફ થઈ ચૂકી છું અત્યારે। બિનહરીફ ચૂંટાઈને આવેલા વોર્ડ નંબર 6 ના ઉમેદવાર હવે પેનલને જીતાડવાની જવાબદારી એમની છે અને સાથે સામાન્ય જે પ્રશ્નો હવે વોર્ડની અંદર રહ્યા હોય, ખાસ લઘુમતી સમાજ છે આ વોર્ડની અંદર વધારે છે, પરંતુ સામે જ પક્ષે જે બેન ઉભા રહ્યા હતા એ લઘુમતી સમાજમાંથી આવતા હતા અને એમણે પોતાનું ફોર્મ છે પરત ખેંચ્યું છે અને એટલા માટે બેન બિનહરીફ થયા છે। એટલે વિશ્વાસ એક ડેવલપ થયો છે સંગઠનના આધારે, વિકાસના આધારે, અને એ જ આધારે બેન બિનહરીફ થયા છે અને એ જ આધારે હવે એ વિશ્વાસ સાથે લોકો પાસે જશે કે હું બિનહરીફ થયું છું, એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ જેને પણ મેન્ડેટ આપે અથવા તો પૂર્વ કાઉન્સિલર જેને રિપીટ કરવામાં આવે તે લોકોએ કામ કર્યું છે અને જનતા જોઈ છે, એટલા માટે આખી પેનલ વિજય બનાવવા માટે પણ તેઓ મેદાને ઉતરશે।